સુરત શહેરમાં ગુરુ પૂર્ણિમા પર્વ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ઉમંગ સાથે ઉજવાયો। શહેરના વિવિધ મંદિરો અને આશ્રમોમાં સદગુરુ પૂજન, ભજન કીર્તન અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા। પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી સદગુરુના આશીર્વાદ મેળવ્યા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। આશ્રમમાં સદગુરુ પૂજન, વિશેષ પૂજા અર્ચના અને ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આશ્રમના મહંત સદગુરુ શ્રી બટુકગીરી મહારાજે ભક્તોને આશીર્વચન આપ્યા અને ગુરુના જીવનમાં રહેલા મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું। ભક્તોએ શ્રદ્ધા અને સમર્પણ સાથે ગુરુચરણમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। आज मित्रों व्यास पूर्णिमा यानी गुरु पूर्णिमा भगवान वेद व्यासे 4 वेदों अध्ययन करी अने शास्त्र उपनिषद निर्माण करी तमने ने मने केम जीवવું એ बताव्યું છે। परंतु परमात्मा सुधी जवा माटेनो रास्तो कोई महापुरुषનું सानिध्य प्राप्त थाय। जेम भगवान राम पण वशिष्ठना सानिध्यमां गया, कृष्ण चांदीपुनी ऋषिना सानिध्यमां गया, नारदजी वालियाने उपदेश आपी, मरा मंत्र आपी अने पोताना जीवनने सार्थक कर्युं। कबीरना गुरु रामानंदाचार्य हता, एमणे पण राम मंत्र आपी अनु जीवन सार्थक कर्युं। आवा असंख्य महापुरुषोनुं सानिध्य आपणे बधाने प्राप्त थाय अने आ गुरु पूर्णिमा एटले कोई महापुरुषनुं सानिध्य मळे अने आपणे एक श्रृंगारी मळे अने जीवनमां कंईक प्रकाश थाय एवा हेतुथी आ व्यास पूर्णिमा आपणे मनावता होईए छीए। आवो मित्रों, आपणे आ व्यास पूर्णिमा निमित्ते कोकનું સાનિધ્ય મળે, કોઈ મહાપુરુષના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી મંગલ શુભકામના। આશ્રમમાં દિવસભર ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું। મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કરી ગુરુ પૂજનમાં ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સુરતના આશ્રમોમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો માહોલ જોવા મળ્યો। ભક્તોએ ગુરુચરણમાં વંદન કરી સુખ, શાંતિ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી। ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીની BAMS પરીક્ષાના પેપર વાયરલ થવાના મુદ્દે રાજકીય માહોલ વધુ ગરમાયો છે। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સરકાર અને આરોગ્ય મંત્રીને સદબુદ્ધિ મળે તે માટે મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસે અટકાયત કરતા વિવાદ સર્જાયો છે। આપના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયાએ સરકાર પર પેપર લીક રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવતા આરોગ્ય મંત્રીના નિવેદન પર આકરા સવાલો, પ્રહારો પણ કર્યા છે। બીજી તરફ પોલીસે મંદિર પહોંચતા પહેલા જ નેતાઓને ડિટેન કરતા આપ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયા, પ્રદેશ સંગઠન મંત્રી મહેશ અણધડ, કોર્પોરેટર રચના હિરપરા, પૂર્વ કોર્પોરેટર કુંદન કોઠિયા સહિત મહિલા કાર્યકર્તાઓ સરકારને સદબુદ્ધિ મળે તે માટે મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતા। જો કે પોલીસ દ્વારા તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને મંદિર પહોંચતા પહેલા જ અટકાયત કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો હતો। આમ આદમી પાર્ટીનો આરોપ છે કે રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ સતત વધી રહી છે, છતાં સરકાર કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે। ખાસ કરીને 20 તારીખે યોજાયેલી BAMS પરીક્ષાનું પેપર વાયરલ થયા બાદ પણ હજુ સુધી જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। પાયલ સાકરિયાએ સરકારને સવાલ કર્યો કે જો આને પેપર લીક ન કહેવાય તો આખું પ્રશ્નપત્ર બહાર આવે ત્યારે જ સરકાર તેને લીક થયેલું ગણશે। તેમણે સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત બંધ કરવાની પણ અપીલ કરી હતી। મંદિરમાં દર્શન કરવા પહોંચેલા કાર્યકર્તાઓની અટકાયતને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ભગવાનના દર્શન કરવા પણ જવું હવે ગુનો બની ગયો છે। તેમણે જણાવ્યું કે સરકાર પોલીસના દંડા અને દમનથી વિરોધનો અવાજ દબાવવા માંગે છે, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડરવાના નથી। આજે અમે સૌ આમ આદમી પાર્ટીની મહિલા વિંગ સાથે અમે લોકો કારગિલ ચોક ખાતે દર્શન કરવા આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા છે। આપણને સૌને ખબર છે કે વારંવાર પેપર લીક થાય છે। ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34થી વધુ પેપર લીક થયા છે। લાખો વિદ્યાર્થીઓનું જીવન આગમાં ધકેલાઈ ગયું છે, નિરાશાની અંદર ધકેલાઈ ગયું છે। ત્યારે આજે અમે એ લોકોને સદબુદ્ધિ મળે અને હમણાં ગઈ 20 તારીખે એટલે કે
8 દિવસ પહેલા પેપર લીક થયું BAMS નું અને આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આ પેપર આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યું હતું, એની જવાબદારી આરોગ્ય વિભાગની આવે અને આરોગ્ય મંત્રી ગઈકાલે એવું નિવેદન આપે છે કે અમુક શબ્દ વાયરલ થયા હતા. 12 માંથી 11 પ્રશ્નો વાયરલ થાય છે, લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં જતું રહે છે અને આ ધારાસભ્ય એટલે કે અમારા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો જવાબ આપે છે અમુક શબ્દ વાયરલ થયા હતા. તો એનો મતલબ એવો આખું પેપર બેઠે બેઠું છપાઈ જાય તો જ માનશે. બાકી 12 માંથી 11 પ્રશ્નો લીક થયા તો લીક નથી થયા કહેવાતા. શરમ આવવી જોઈએ, શરમ કે પેપર લીક થયા પછી એમાં કડક આદેશો આપવા પડે અને જે લોકોએ પેપર લીક કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. છેલ્લા 10 વર્ષમાં શું કાર્યવાહી કરી પેપર લીક ના થાય એના માટેના તમારી ભાજપ સરકાર શું આયોજનો કર્યા? દર વખતે પેપર લીક થાય. 10 વર્ષમાં 34 પેપર લીક થવા કઈ નાની વાત નથી. આમાં સામાન્ય માણસ શું કરે? પણ આ તો તમારી પાસે પણ શું બોલીને ફાયદો છે? કારણ કે તમે પોતે 4 કરોડના ફ્લેટમાં રહ્યો, 2 કરોડના કાર્યાલયની અંદર બેસો અને તમારો દીકરો તો વિદેશમાં ભણે. તો ગુજરાતના સામાન્ય લોકો માટે તમે શું કરવાના? પેપર જ ફોડવાના? તમારા કમલમને તમારા ઘર જ ભરવાના? અને તમને એવું લાગતું હોય કે આજે અમે જ્યારે ભેગા થયા છીએ તમે પોલીસના ડબ્બા અને મોટી મોટી ગાડીઓ મોકલી દીધી, અમારા ઉપર દમન કરાવડાવશો તો શું અમે બી જશું? ના તો અમે તમારાથી બીએ છીએ, ના તો તમારા પોલીસથી ડરીએ છીએ, ને તમારા પોલીસની લાઠીઓથી ડરીએ છીએ. આજે તો માત્ર અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને આ તમામ લોકોને સદબુદ્ધિ આપે એના માટેની પ્રાર્થના કરવા આવ્યા હતા. પણ જરૂર પડશે તો તમારા ઘરનો ઘેરાવો કરીશું, તમારા કમલમનો પણ ઘેરાવો કરીશું. એમાં અમને કોઈ નહીં રોકીશું. આમ આદમી પાર્ટીએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે આજે તેઓ માત્ર પ્રાર્થના કરવા આવ્યા હતા, પરંતુ જો પેપર લીક મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં રાજ્યના મંત્રીઓના નિવાસસ્થાન તેમજ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમનો ઘેરાવ કરવામાં આવશે. સુરતમાં પ્રાઇવેટ લોકર વોલ્ટની સુરક્ષાને લઈને સૌથી મોટો ભંગાણ સામે આવ્યો છે. નક્ષત્ર સેફ વોલ્ટમાં પોતાના જીવનભરની મૂડી સમાન દાગીના સુરક્ષિત રાખનાર ગ્રાહકોને ત્યારે મોટો આઘાત લાગ્યો જ્યારે વોલ્ટના માલિકોએ જ પોતાના ગ્રાહકોના લોકરો તોડીને કરોડો રૂપિયાના દાગીનાની ચોરી કરી હોવાનો પર્દાફાશ થયો. હવે આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ચોરીનો આંકડો 3,49 લાખ સુધી પહોંચી ગયો છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શેર બજારમાં થયેલા કરોડોના નુકસાનની ભરપાઈ કરવા માટે આ સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આરોપીઓએ સીસીટીવીના પુરાવા નષ્ટ કરવા માટે ગૂગલ જેમિની જેવા AI ટૂલનો પણ ઉપયોગ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરતના સિંગણપોર કોઝવે રોડ પર આવેલી નક્ષત્ર સેફ વોલ્ટની સિંગણપોર બ્રાન્ચમાં બનેલો કરોડોની ચોરીનો કિસ્સો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શરૂઆતમાં 2,68 લાખ રૂપિયાની કિંમતના 206 તોલા સોનાના દાગીના ચોરાયા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ દરરોજ નવા લોકધારકો પોતાના લોકરની તપાસ માટે પહોંચતા ચોરીનો આંકડો હવે 3,49 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. હજુ પણ ઘણા લોકર ધારકો બહારગામ હોવાથી આગામી દિવસોમાં આંકડો વધુ વધવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ સમગ્ર કાવતરું વોલ્ટના માલિક મહેશ દિયોરા અને તેના 2 પુત્રો હર્ષ તથા હરિકૃષ્ણે જ ઘડ્યું હતું. શેર બજારમાં ઓનલાઈન ટ્રેડિંગ દરમિયાન હર્ષને આશરે 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. દેવું અને ઉઘરાણીના દબાણમાંથી બહાર આવવા માટે પિતા પુત્રોએ પોતાના જ ગ્રાહકોના લોકરોને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો હતો. નક્ષત્ર સેફ વોલ્ટની સુરતમાં 4 બ્રાન્ચ છે. વરાછા અને મહિદરપુરાની 2 બ્રાન્ચો હીરા બજાર નજીક આવેલી હોવાથી ત્યાંના લોકરો રોજ ખુલતા હતા અને ત્યાં ચોરી કરવી જોખમી હતી. જ્યારે સિંગણપોર બ્રાન્ચ રહેણાંક વિસ્તારમાં આવેલી હોવાથી અહીંના મોટાભાગના ગ્રાહકો વર્ષમાં માત્ર 1-2 વખત જ લોકર ખોલતા હતા. આ જ કારણસર આરોપીઓએ સિંગણપોર બ્રાન્ચને ટાર્ગેટ બનાવી હતી. આરોપીઓએ સૌથી પહેલા એવા લોકરોની યાદી તૈયાર કરી હતી જે લાંબા સમયથી ઓપરેટ થયા ન હતા. ત્યારબાદ ચાવી બનાવવામાં નિષ્ણાંત મણિભાઈ રાજાભાઈ ચૌહાણનો સંપર્ક કરીને એક લોકર તોડવા બદલ 1200 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી. મણિલાલ માસ્ટર કી અને ખાસ સાધનોની મદદથી લોકર ખોલતો. અંદર રહેલા માત્ર સોનાના દાગીના કાઢી લેવાતા અને બાદમાં લોકરને ફરી એવી રીતે બંધ કરી દેવામાં આવતું કે બહારથી કોઈને શંકા પણ ન જાય. ચોરી બાદ પુરાવા ન રહે તે માટે આરોપીઓએ ટેકનોલોજીનો પણ સહારો લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હર્ષ અને હરિકૃષ્ણે ગૂગલ જેમિનીમાં સર્ચ કરીને સીસીટીવી રેકોર્ડિંગ કાયમી રીતે કેવી રીતે ડિલીટ કરવું અને DVRમાંથી ડેટા કેવી રીતે નષ્ટ કરવો તે અંગે માહિતી મેળવી હતી.
ત્યારબાદ સીસીટીવીના ફૂટેજ ડિલીટ કરીને પોતાના ગુનાના ડિજિટલ પુરાવા પણ મિટાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પણ જે લોકોના લોકર નક્ષત્ર સેફ વોલ્ટની સિંગણપોર, વરાછા અથવા મહિધરપુરા બ્રાન્ચમાં હોય તેમને તાત્કાલિક લોકર ચકાસવાની અને કોઈ અનિયમિતતા જણાય તો તરત જ સિંગણપોર પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘર હોય, ખેતર હોય કે ફેક્ટરીઓ હોય, તમામ ક્ષેત્રે ભારે નુકસાન થયું છે. પરંતુ સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે 50થી પણ વધુ પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. વલસાડ ખાતે પીડિત પરિવારોને મળીને તેમને સાંત્વના આપી ત્યારે તેમની વ્યથા સાંભળીને ખૂબ જ દુઃખ થયું. એક પરિવારમાં 35 વર્ષનો એકનો એક દીકરો પોતાની માતાને બચાવવા ગયો હતો. માતા બચી ગઈ પરંતુ દીકરો ન બચી શક્યો. તે માતા માત્ર 1400 રૂપિયામાં સફાઈ કામ કરીને ગુજરાન ચલાવે છે. જ્યારે પરિવારોને પૂછવામાં આવ્યું કે કોઈ સરકારી મદદ કે પ્રતિનિધિ આવ્યા છે ત્યારે જાણવા મળ્યું કે સરકારમાંથી કોઈ આવ્યું નથી. જો સીએમ ખરેખર મૃદુ હોય તો તેમણે ત્વરિત પીડિત પરિવારોની મુલાકાત લેવી જોઈએ. મૃતક પરિવારોને 1 કરોડની આર્થિક સહાય આપવામાં આવે. ઘર, દુકાન કે ફેક્ટરીમાં થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે. જો આ અંગે યોગ્ય પગલાં, પ્રી મોન્સૂન કામગીરી કે ખાડાઓ અંગે કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં કોર્ટની લડાઈ અને લોક આંદોલન કરવામાં આવશે. આરોગ્ય મંત્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ પેપર લીક થયું હોય તેવું લાગતું નથી. આ બાબતે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમની છેલ્લી દ્રષ્ટિ પણ પેપર લીક પર નથી પડતી અને એટલે જ વારંવાર પેપરો ફૂટે છે, જેમાં ક્યાંક ને ક્યાંક ભાજપની ભૂમિકા સામે આવે છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ખૂબ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘર હોય, ખેતર હોય કે ફેક્ટરીઓ હોય, તમામને નુકસાન થયું છે. પણ સૌથી વધારે નુકસાની એ છે કે 50થી વધારે પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આજે વલસાડ ખાતે હું આવા અનેક પરિવારોને મળ્યો, એમને સાંત્વના આપી ત્યારે એમને સાંભળીને મને ખૂબ દુઃખ થયું. એક પરિવાર તો એવો હતો કે જેના પરિવારમાં એક અને માત્ર એક જ દીકરો હતો, 35 વર્ષનો. એમની માતાને બચાવવા ગયો, માતા તો બચી ગયા પણ દીકરો ન બચી શક્યો. એમની માતા રુદન કરતા હતા કે મારો એકનો એક આધાર જતો રહ્યો અને એ માત્ર ને માત્ર 1400 રૂપિયામાં ક્યાંક સફાઈ કામ કરવા જાય છે માતા. ત્યારે સૌથી મોટું દુઃખ તો મને એ થયું, મેં એમને પૂછ્યું કે અહીંયા કોઈ આવ્યું છે તો એમણે મને એવું કીધું કે સરકારમાંથી કોઈ નથી આવ્યું. ત્યારે પહેલી માંગણી તો મારી સરકાર પાસે એ છે કે જો હકીકતમાં સીએમ મૃદુ હોય તો એ પરિવારોની તાત્કાલિક મુલાકાત કરવી જોઈએ અને હકીકતમાં જો સીએમ મૃદુ હોય તો અમારી માંગણી છે કે આ બધા પરિવારોને 1 કરોડની સહાય આપવામાં આવે અને સાથે સાથે જેમને ઘરમાં નુકસાન થયું છે, ફેક્ટરીઓમાં નુકસાન થયું છે, દુકાનોમાં નુકસાન થયું છે, આ બધા લોકોને સર્વે કરી અને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે. જો આ બાબતે કોઈ કામ નહીં થાય, ખાડીઓ બાબતે, પ્રી મોન્સૂનની કામગીરી બાબતે કોઈ કામ નહીં થાય તો આવનારા દિવસોમાં કાયદાકીય લડાઈ લડવાની અથવા કોર્ટની લડાઈ લડવાની પણ અમારી તૈયારી છે અને લોક આંદોલનની પણ અમારી તૈયારી છે. ભાજપના સાંસદ કંગના રનૌતે દેશના ઝેનઝી યુવાનોને લઈને વિવાદિત બયાન આપ્યું હતું. આ અંગે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપના જનપ્રતિનિધિઓની વિચારસરણી જ ખરાબ છે અને સમય ભાજપ દેશના યુવાનો તથા ઝેનઝીની વિરુદ્ધમાં છે. આગામી સમયમાં દેશની જનતા અને યુવાનો ભાજપને યોગ્ય જવાબ આપશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ખાડીપુરની વિકરાળ સમસ્યા ફરી એકવાર સ્થાનિક રહીશો માટે આફત બનીને ત્રાટકી છે. જુલાઈ 2026ના એક જ મહિનામાં બે વખત ખાડીપુરના પાણી ઘરોમાં ઘૂસી જતા પર્વત પાટિયા વિસ્તારના લોકો હવે તંત્ર સામે
આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. આક્રોશે ભરાયેલા સ્થાનિકોએ એસએમસી હાય બુલંદ નારા લગાવી સુરત મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્થાનિક રહીશોએ સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આ ખાડીપોરની કાયમી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો તમામ રહીશો ભૂખ હડતાલ અને ઉગ્ર આંદોલન પર ઉતરશે. પર્વત પાટિયા વિસ્તારમાં ઋષિ વિહાર, સત્યમ, શિવમ, સુંદરમ, માધવબાગ, નંદનવન, વૃંદાવન, શ્રી વર્ધન રો હાઉસ, રણછોડનગર, શાંતિનગર, ગણેશનગર અને એસકે નગર જેવી અનેક સોસાયટીઓ ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. માત્ર અડધા કલાકના ગાળામાં જ પાર્કિંગથી લઈને ઘરોની અંદર સુધી પાણી ભરાઈ જતા લોકોને પોતાનો કિંમતી સામાન ઊંચા સ્થળે ખસેડવાનો સમય પણ મળ્યો ન હતો. ઘરોમાં રહેલો કિંમતી સામાન, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને અનાજ પલળી જવાથી સ્થાનિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત સોસાયટીઓના પાર્કિંગમાં મૂકેલી મોંઘી દાટ 4 વ્હીલર અને 2 વ્હીલર ગાડીઓ પણ ખાડીના ગંદા પાણીમાં ડૂબી જતા ભારે આર્થિક ફટકો પડ્યો છે. કરોડપતિ છીએ બરાબર, પણ એસએમસી ના પાપે આજે અમે લાખોમાં નથી રહ્યા. અને આ એક વર્ષની નહીં, છેલ્લા 10 વર્ષથી તો દર વર્ષે અમારે પાણી આવે. ચોમાસું શરૂ થાય એટલે કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ મરણ પ્રસંગ હોય, ગામ જવાનું હોય. અમે તો બધા ઉત્તર ગુજરાત વાળા મોસ્ટલી કે કાઠિયાવાડ વાળા, પણ ક્યાંય જવાનું હોય તો ઘર છોડીને અમે નીકળી ના શકીએ. લોકો વિચાર કરે ક્યાં છો, અને સુરતની એસએમસી શું વાત કરો સાહેબ, પૈસાની રીતે ફર્સ્ટ નંબરની ગુજરાતમાં સુરતની એસએમસી ફર્સ્ટ નંબરમાં આવે પૈસાની રીતે. તો ક્યાં ગયા તમારા પૈસા? અને પૈસા તો નથી જોઈતા અમારે, ખાલી આ ખાડીનો નિકાલ કરો ને સાહેબ. અને સ્માર્ટ સિટી, કઈ રીતે સ્માર્ટ સિટી? તમે એની ગંદકી તો અહીંયા આવીને જોવો પાણીમાં. અમારા ઘર આગળ આટલા કિચડ, છોકરા નીકળે કેવી રીતે, ઘરડા દાદા દાદી કરે શું? અને સામાન ચડાવવામાં તો ટાઈમ જ નથી મળ્યો. અડધા કલાકમાં પાર્કિંગમાંથી અડધા કલાકમાં અમારા ઘરમાં પાણી આવ્યું છે. સામાન ચડાવીએ, વ્હીકલો બહાર મૂકીએ કે કરીએ શું? અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ? તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને. અમે કેટલા હેરાન થઈ છે. ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે. સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર. આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ. પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે. હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા. તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? થાકી ગયા છીએ. હવે થોડી તો શરમ કરો. આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા 1-2 માણસો તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે. થોડી તો દયા જાણો. લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે. પાણીમાં તમે આવીને અંદર ઘરના અંદર તો જુઓ કેટલા પાણી ભરાયેલા છે. અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવી તો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય એટલા પાણી ઘરની અંદર છે. સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે ખાડી કિનારે આવેલી ટેક્સટાઇલ માર્કેટો અને ગેરકાયદે બાંધકામોના કારણે ખાડી પર મોટા પાયે દબાણો થઈ ગયા છે, પરંતુ તંત્ર દ્વારા આ દબાણકર્તાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત વાલક ખાડીને ડાયવર્ટ કરવાના અણધડ વહીવટી નિર્ણયના કારણે આજે અડધા સુરત શહેરને ખાડીપુરની હોનારતમાં ધકેલી દેવામાં આવ્યું છે. આ વહીવટી ખામી અને આયોજનના અભાવનો ભોગ સામાન્ય કરદાતા નાગરિકો બની રહ્યા છે. સુરત શહેરમાં અમે પર્વત પાટિયા એરિયામાં માધવબાગ વિસ્તારમાં રહીએ છીએ. દિલ્હીનું આંદોલનનું સ્થળ એટલે જંતર મંતર, અને ખાડીપુરનું આંદોલનનું સ્થળ એટલે માધવબાગ સોસાયટી પર્વત પાટિયા. માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે. તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી. 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે. 2024 થી સમિતિ જ ચાલુ છે. સમિતિ હજુ કઈ કર્યું નથી. સરકાર એમ કહે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ, તો આ ખાડી તો સુરત જિલ્લાની નાની છે. સુરત જિલ્લાનું આ પાણી તો સિંધુ નદીના બરોબરમાં તો 1% નથી. એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો, તંત્રને જગાવો. અને તંત્રને જે કાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ 500 કરોડ નહીં એમ કીધું કે ભાઈ 1500 કરોડ અમે વાપરી દઈશું, પણ ઉપરથી ગાંધીનગરથી નીકળતા સુરત 400-500 કિલોમીટર અંદાજિત આવતા 1500 કરોડમાંથી વધતું કંઈ નથી. અને ખાડીની સ્થિતિ એની એ જ છે, અને દર વર્ષે સમિતિ જ રચાય છે. તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળેલા પર્વત પાટિયાના રહીશોએ હવે લડી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
લોકોએ તંત્ર સામે સીધો સવાલ કરતા જણાવ્યું હતું કે જો દેશની સરકાર પાકિસ્તાન જતું સિંધુ નદીનું પાણી રોકી શકતી હોય તો પછી સુરત તંત્ર આ નાનકડી ખાડીના પાણીનો નિકાલ કેમ કરી શકતું નથી? સ્થાનિકોએ અલ્ટિમેટમ આપતા સ્પષ્ટ કહી દીધું છે કે જો હવે તંત્ર દ્વારા ખાડીની સફાઈ ઊંડી કરવાની કામગીરી અને કાયમી નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તમામ સોસાયટીના રહીશો ભેગા મળીને મહાનગરપાલિકા કચેરી સામે ભૂખ હડતાલ પર બેસશે અને ઉગ્ર આંદોલન કરશે. વલથાણ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મારામારીના વિડીયો મામલે ત્વરિત અને સખ્ત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા અનુપમ સ્ક્વેર કોમ્પ્લેક્સના ગેટ પાસે વોચમેન પર હિંસક હુમલો કરવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ઘટનામાં સંડોવાયેલા 4 ઝેપ્ટો રાઇડર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ અંગે પીડિત વોચમેને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ ગત 24 જુલાઈ 2026ના રોજ સાંજના આશરે 5:45 વાગ્યાના સુમારે અનુપમ સ્ક્વેર કોમ્પ્લેક્સના ગેટ પાસે કેટલાક યુવકો નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન કોમ્પ્લેક્સના 43 વર્ષીય વોચમેન શ્યામ બહાદુર કરણ બહાદુર નેપાલીએ તેમને નાસ્તો કર્યા બાદ એઠો કચરો ખુલ્લામાં ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખવાનું વિનમ્રતાથી જણાવ્યું હતું. આ સામાન્ય સલાહ સાંભળતા જ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને અમે તો કચરો અહીં જ નાખીશું, તારાથી થાય તે કરી લે તેમ કહી વોચમેન સાથે ગાળાગાળી કરી તેને ઢીક્કાપાટુનો ઢોર મારવા લાગ્યા હતા. આ સમગ્ર મારામારીની ઘટના કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચારેય આરોપીઓ એક પછી એક આવીને નિરાધાર વોચમેન પર તૂટી પડ્યા હતા. હુમલા દરમિયાન એક આરોપીએ તો તમામ મર્યાદાઓ ઓળંગીને નજીકમાં પડેલી લાકડા લોખંડની ખુરશી ઉચકીને સીધી વોચમેનના શરીર પર ઝીંકી દીધી હતી. આ ઘટના જોઈ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. એટલું જ નહીં, માર મારીને બહાર નીકળતી વખતે તેમની નજર અન્ય એક વ્યક્તિ પર પડતા તેઓ ફરીથી કોમ્પ્લેક્સમાં ઘૂસીને તે વ્યક્તિ સાથે પણ મારપીટ કરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા અને વોચમેન શ્યામ બહાદુરે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગુનામાં સામેલ ચારેય આરોપીઓની ઓળખ કરીને તેમની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં દીપક મુકુંદ સિંઘે, રવિ આનંદ વાંગમોડે, મહેશ નારાયણ પાટીલ અને રૂપેશ પરશુરામ હરમલકરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ડિલિવરી બોય ઝેપ્ટો રાઇડર તરીકે કામ કરે છે. સુરતમાં વિકાસના દાવાઓ વચ્ચે શહેરના રસ્તાઓની બિસ્માર હાલત ફરી એકવાર ચર્ચામાં આવી છે. પૂણા પાટિયાથી કડોદરા તરફ જતા મુખ્ય માર્ગ પર ભરત કેન્સર હોસ્પિટલ નજીક આવેલા કાંગારુ સર્કલ વિસ્તારમાં રોડ પર પડેલા મોટા ખાડાઓ વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બની રહ્યા છે. વરસાદી પાણી ભરાતા ખાડાઓ નજરે ન પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના પૂણા પાટિયાથી કડોદરા તરફ જતા મુખ્ય માર્ગ પર ભરત કેન્સર હોસ્પિટલ નજીક આવેલા કાંગારુ સર્કલ વિસ્તારમાં રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. રોડ પર પડેલા મોટા અને ઊંડા ખાડાઓને કારણે દરરોજ હજારો વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા ન હોવાથી ખાસ કરીને 2 વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત વાહનો સ્લીપ થઈ જતા અકસ્માતો સર્જાય છે. છતાં સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી રોડના સમારકામ માટે કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ વિસ્તારમાં મેટ્રો રેલનું કામ પણ ચાલી રહ્યું છે. જોકે સ્થાનિકોનો આરોપ છે કે મુસાફરોની સુરક્ષા માટે પૂરતી સેફટી વ્યવસ્થા કરવામાં આવી નથી. ઉપરથી કોઈ સામગ્રી નીચે પડે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. ઉપરાંત રોડ ક્રોસ કરવા માટે પણ કોઈ સુરક્ષિત વ્યવસ્થા ન હોવાથી રાહદારીઓ સતત જોખમ વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ વિસ્તાર ભારત કેન્સર હોસ્પિટલની બાજુમાં આપણે ઊભા છીએ. કાંગારુ સર્કલ પૂણા પાટિયાથી કડોદરા જે રોડ જાય છે તે રોડ ઉપર આપણે ઊભા છીએ. હાલાકી બહુ જ ગંભીર પરિસ્થિતિ છે. અકસ્માત થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. આ રોડ રસ્તાઓના ખાડાઓ એટલા છે ઊંડા, પાણી ભરાઈ જાય છે, ખબર પડતી નથી. આપણે જ્યારે બાઇક લઈને પસાર થઈએ છીએ ત્યારે ખબર પડે છે બાઇક ખાડામાં જાય છે સીધું, પાણીના લીધે દેખાતું નથી. રોડ ક્રોસિંગની કોઈ વ્યવસ્થા નથી. ઉપર મેટ્રોનું કામ ચાલે છે, કાંઈ પણ ઉપરથી પણ ક્યારે
ક્યારેક કાંઈ પણ પડી શકે છે. નથી કોઈ સેફટી નોટ, નથી કોઈ સેફટી પ્રિકોશન, કોઈ પણ જાતની સુવિધાઓ અહીંયા છે નહીં. પબ્લિક પૂરી રીતે હેરાન થાય છે. બસ એટલી જ વિનંતી કરીએ છીએ કે આ સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ સુરત, આ બધી વાતો છે, સુવિધાઓ કંઈ મળતું નથી. ખરેખર આ સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓ જે કહેવાય છે, રોડ રસ્તાઓ, તે આપવામાં આવે તો પબ્લિક ઓછી હેરાન. બહુ જ ખાડા છે અને મોટા મોટા ખાડા છે, ખબર પણ નથી પડતી. પાણી એટલું ભરાઈ જાય છે, પાણીમાં આપણે ચાલીએ પછી જ ખબર પડે છે, ગાડી ફસાઈ જાય છે ગાડીઓ. એટલું ઊંડાણપૂર્વક આ વિસ્તાર છે, એટલા ખાડાઓ છે, એટલા રોડ ખરાબ છે. સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના દાવાઓ વચ્ચે લોકો સાથે સૌથી જરૂરી એવી સુરક્ષિત અને સારા રસ્તાની સુવિધા હજુ પણ ઉપલબ્ધ નથી. સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ સુરત જેવા સૂત્રો માત્ર કાગળ પૂરતા જ રહી ગયા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોએ સુરત મનપા અને સંબંધિત વિભાગને તાત્કાલિક રોડનું સમારકામ કરવા, ખાડાઓ પૂરવા, મેટ્રો કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તેમજ વાહન ચાલકો અને રાહદારીઓ માટે સુરક્ષિત અવરજવરની સુવિધા ઊભી કરવાની માંગ કરી છે. સુરત શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને રોડ સેફટી અંગે જાગૃતિ લાવવા માટે સચિન પોલીસે અનોખી પહેલ કરી છે. રિફ્લેક્ટ પ્રોટેક્ટ અભિયાન હેઠળ ભાટિયા ટોલ પ્લાઝા ખાતે 100થી વધુ ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવી વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના પાલન માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા. માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે સચિન પોલીસ દ્વારા રિફ્લેક્ટ પ્રોટેક્ટ અભિયાન અંતર્ગત ભાટિયા ટોલ પ્લાઝા ખાતે વિશેષ ઝુંબેશ યોજવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 100થી વધુ ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે ભારે વાહનોની પાછળ લગાવવામાં આવેલી રિફ્લેક્ટિવ ટેપ પ્રકાશ પડતા દૂરથી જ સ્પષ્ટ દેખાય છે, જેના કારણે પાછળથી આવતા વાહન ચાલકો સમયસર વાહનને ઓળખી શકે છે અને અકસ્માતનું જોખમ નોંધપાત્ર રીતે ઘટે છે. આ ઝુંબેશ દરમિયાન ટ્રક અને અન્ય ભારે વાહનોના ડ્રાઈવરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, નિર્ધારિત ગતિ મર્યાદામાં વાહન ચલાવવા તેમજ પોતાના વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવાના મહત્વ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે ભાટિયા ટોલ પ્લાઝા આવેલું છે, ત્યાં આજરોજ એક જે આપણો કાર્યક્રમ છે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ, એના અનુસંધાનમાં આપણે સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને સચિન જે ભાટિયા ટોલ પ્લાઝાના ટીમના મેનેજર શ્રી અભિષેકસિંહ સાથેના ટીમ સાથે એક કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં રિફ્લેક્શન પટ્ટીઓ નાના વાહનથી લઈને મોટા હેવી વ્હીકલમાં બધી જગ્યાએ લગાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે રાત્રિના સમયે અકસ્માતોનું જે પ્રમાણ છે એ ઘટે. કારણ કે ઘણી વખત બનતું એવું હોય છે કે રિફ્લેક્શન નહીં હોવાના કારણે, વાહન નહીં દેખવાના કારણે અકસ્માત બનતા હોય છે. તો આ રિફ્લેક્ટર બેન્ડ લગાવવાથી લાઇટ પડવાના કારણે તરતથી નજરમાં આવતા હોય છે વાહનો, અને જેથી કરીને કોઈ રાહદારી જે રસ્તો ક્રોસ કરતા હોય એવા અને બીજા કોઈ વાહનો છે તેને ઝડપથી વાહન નજરમાં આવવાથી આવા અકસ્માતના બનાવોનું પ્રમાણ ઘટવા પામશે. રાત્રિના સમયે થતા માર્ગ અકસ્માતો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે સચિન પોલીસે શરૂ કરેલી રિફ્લેક્ટ પ્રોટેક્ટ ઝુંબેશને વાહન ચાલકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી સમયમાં પણ આવા જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવાનો પોલીસનો પ્રયાસ રહેશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના ખાસ બુલેટિન, આપણું સુરતના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી